ચમકુડી આવી કેવી રીતે? છોકરીઓએ ગરબા ગાય એટલે કે વાડાનું તાળું તૂટ્યું એટલે? પહેલા મરઘી આવી કે ઈંડું? કેમ છો દોસ્તો? ભૂલ ભુલૈયાને ટક્કર આપે તેવી હોરર કોમેડી ફિલ્મ ચમકુડીનું ટ્રેલર રજૂ થઈ ગયું છે. લગભગ 3.5 મિનિટના ટ્રેલર પરથી ફિલ્મ કેવી હશે તેના વિશે થોડી વાત કરીએ. આ ફિલ્મનું જ્યારે ટીઝર રજૂ થયું ત્યારે જ અમે કહેલું કે આ ફિલ્મ ક્લાસિક હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયાને ટક્કર આપે તેવી છે, જે ટ્રેલર જોઈને હવે એકદમ કન્ફર્મ થઈ જાય છે. આ ફિલ્મની સ્ટોરી કરતાં પણ ટ્રીટમેન્ટ ખૂબ સારી છે, જેના માટે ડિરેક્ટર ઉમંગ વ્યાસને અત્યારથી જ અભિનંદન આપવા જોઈએ. ફિલ્મનું ટ્રેલર 3.5 મિનિટ જે રીતે એડિટ કરવામાં આવ્યું છે તે ફિલ્મ માટે ઉત્સુકતા વધારવાનું કામ કરે છે. ટૂંકમાં ટ્રેલર કટ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. ટ્રેલર પરથી સ્ટોરીની વાત કરીએ તો ગામમાં જમકુડી નામની ચુડેલ વિશેની વાર્તા ખૂબ ફેમસ છે. રાણીવાડા ગામના રાજાની 100 રાણીઓમાંની એક એટલે જમકુડી, જેણે બાકી 99 રાણીને મારી નાખી પોતે અગ્નિ સ્નાન કરેલું. ગામમાં થોડા સમય માટે આવેલી કુમુદની સાથે ગામની છોકરીઓ ગરબા રમે છે, જેને કારણે જમકુડીનું ભૂત ફરી પાછું આવી ગયું છે અને ગરબા રમેલી એક છોકરીઓ ગાયબ થઈ જાય છે. આ આખા બનાવને બાબુ કાકાનો ભત્રીજો બાબલો હંબક ગણાવે છે અને જમકુડીને પકડવાની ચેલેન્જ ઉપાડે છે. ટૂંકમાં સ્ટોરી થોડી ઘણી ભૂલ ભુલૈયા જેવી લાગી શકે, પરંતુ જે રીતનું પ્રેઝન્ટેશન છે એ જોરદાર છે. પરફેક્ટ કાસ્ટિંગ, ઇમ્પેક્ટફુલ BGM અને તેવી જ અદ્ભુત સિનેમેટોગ્રાફી. દરેક પાત્રોના નામ પણ જોરદાર છે. અંગત રીતે તો ઓજસ રાવલના કોમેડી પંચીસ જોરદાર હસાવે તેવું લાગી રહ્યું છે. ટૂંકમાં આ ફિલ્મ ખૂબ ચાલશે એ તો ટ્રેલર જોઈને જ કહી શકાય તેવી વાત છે. તમે હજુ ટ્રેલર ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટ્રેલર જોઈને જણાવો કે તમને કેવું લાગ્યું અને ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.